બગસરા શહેરમાં શાળા નંબર 4 ખાતે માતૃ પિતૃ વંદના કાર્યક્રમમાં 300થી વધારે વિદ્યાર્થીએ માતા પિતાની આરતી ઉતારી આશીર્વાદ લીધા. શાળાના પટાંગણમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા. અમરેલીના બગસરા શહેરમાં આવેલ શાળા નંબર 4 ખાતે માતૃ પિતૃ વંદના કાર્યક્રમ દાતાઓના સહયોગથી આયોજન શાળા આચાર્ય દર્શનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું. ત્યારે દાતાઓ અને વિદ્યાર્થીઓના વાલીઓનું શબ્દોથી સ્વાગત કરાયું. કાર્યક્રમમાં દીપ પ્રગટાવીને ખુલ્લો મૂકતા 300થી વધારે વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાની આરતી ઉતારી આશીર્વાદ લીધા. શાળાના પટાંગણમાં પરિવારોમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા. શિક્ષકો સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા. શાળાના આચાર્ય દર્શનભાઈ ઠાકર દ્વારા સૌની શબ્દોથી આવકાર્યા અને કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. અશોક મણવર, અમરેલી. અને આજે 2000ની સાલમાં જ્યારે નાની નિશાળ હતી, એક રૂમમાંથી ચાલુ થયું હતું, અત્યારે વટવૃક્ષ સમાન થઈ ગયું છે. અને 20 કે 25 વિદ્યાર્થી જ્યારે પરામાં નિશાળ હતી, એક નાનો રૂમ, એમાંથી અત્યારે તો સૌથી વધુ સિટીમાં સૌથી વધુ સંખ્યા ધરાવતી શાળા થઈ ગઈ. અને ગામમાંથી ને અત્યારે વિદ્યાર્થી ભણવા આવે છે એ આ શાળા. અને મને ગર્વ છે કે અત્યારે બહુ પ્રાથમિક શાળામાં જે પ્રાઇવેટમાં ન મળે એના કરતાં સારું શિક્ષણ અહીંયા મળે છે. અને આની પ્રગતિ ચાલુ રહે. એ બદલ બધા શિક્ષકો આ શિક્ષકોના આભારી થાય છે અને જે આયોજન કરે છે તેમના આભારી થાય છે. આ સંસ્કાર આ આપણને આપણા બાળકોને આગળ ધપાવે એ બદલ આ બધા શિક્ષકોને વિનંતી કે આ બાળકોને આવું શિક્ષણ આપતા રહે અને આ બાળકો આગળ વધે. જય માતા.